हरिराय महाप्रभु जी की जय। वल्लभ साखी 75। नंद नंदन सिर राजही बरसानो वृषभान दो मेल क्रीड़ा करत है इत गोपी उत्कान श्री वल्लभ इत गोपी उत्कान નંદ નંદન સિર રાજહી। ગોકુળમાં કૃષ્ણ, બરસાનો વૃષભાન, બરસાનામાં વૃષભાન સુતા સામને જે બિરાજી રહ્યા છે, બંને સ્વરૂપો ગોપીજનોની સાથે નિત્ય લીલા કરી રહ્યા છે। હવે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એની સાથે સામનેજી હોય ને હોય જ। ઠાકોરજી એકલા ક્યારેય બિરાજે જ નહીં। આજે શ્રીજી બાવા હોય તો નથ ધરે, વેણી ધરે, ચોટી ધરે, એ સામનેજીના ભાવથી। આપણા ઠાકોરજી છે તો અલકાવલી ધરે, કંકણ ધરે, સામનેજીના ભાવથી। ઓલું એક કીર્તન છે ને, હમારો માય શ્યામા જુકો રાજ, હમે તો ઇતની ખબર ભલી हमारो ठाकुर नंद नंदन और स्वामीनी वृषभान जा। बीजी अमने काई खबर नथी पड़ती, अमने एटली खबर पड़े के अमारो ठाकुर नंद नंदन सर्वदा सर्वभावे न भजनियो व्रजाधिप। मथुरा वाळो मथुराधीश नहीं, द्वारका वाळो द्वारकाधीश नहीं, शस्त्र वाळो मारो ठाकुरजी नहीं, मारो ठाकुरजी शास्त्र वाळो नहीं, मारो ठाकुरजी वेणु वाळो। ए कयो 11 वर्ष ने 52 दिवसनो जे व्रज में लीला करी ए ठाकुर मारो जो नंद नंदन सिर राज है, नंदजी नो लालो। नंद ना कुंवर तमे ना करो वड़ाए, मोटा थया छो मारू माखण खाए। गोपी आटलू संभळावे छे पण नंदना कुंवर क्या वसुदेवना नंदना वसुदेवना कुंवर के छे, देवकीजीना कुंवर के छे। दरेक अष्टसखाना कीर्तन અને દરેક ધોળ દયારામભાઈનું કે બીજા બધાનું નંદ નંદન જ, યશોદાનંદ, ગોકુળનો નાથ। મેરો ઠાકુર ગોકુલનાથ ઓ નાથ, તેરે માથે મુગટ બિરાજ રહ્યો, तो पे पान चढ़े तो पे फूल चढ़े, तो पे चढ़े दूध की धार, ओ धार तेरे माथे मुगट बिराज। छो गोकुळना रसिया वाला श्री गोवर्धन नाथ रे। वल्लभ कोळे तुलसी आप्या, जोड़ाव्या बे हाथ रे। अमसर खेतो अनेक दासी, प्रभु तमारी पास साचू सगपण सामळियानो, चतुरसो जाणू रे। निज कमळने दासी जाणे, राखो तमारी। दरेक तोड़ जो, दरेक कीर्तन जो, या गोकुल के चोटे
એક પલક રહીએ ગોકુળ, તમે ક્યાંય બીજું નામ નહીં આવે. તો અહીંયા કે છે નંદ નંદન શિર રાજહી બરસાનો વૃષભાન, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો અહીંયા બરસાના વાલી તો કે છે નંદ નંદન શિર રાજહી, નંદ નંદન ઠાકોરજી આપણા માથે બિરાજે કયા ઠાકોરજી છે? નંદ નંદન. બરસાનો વૃષભાન, ઓ બાપા વૃષભાન નંદિની, એ બે યુગલ સ્વરૂપે ક્રીડા કરી રહ્યા છે. પછી આપણા ઘરે આપણા મંદિરમાં બિરાજતા હોય કે ગોકુળમાં બિરાજતા હોય કે નાથ દ્વારામાં કે નિધિ સ્વરૂપમાં, બધે યુગલ સ્વરૂપે ક્રીડા કરે છે. અને બંને સ્વરૂપો ગોપીજનો સાથે નિત્ય આજની તારીખમાં પણ કરે છે. કરતા હતા નહીં, કરતા હતા, કરે છે અને કરશે. આપણામાં એકેય લીલા એવી નથી જેમાં કરતા હતા આવે, કરી રહ્યા છે. અને એવા ભગવદીઓને આજની તારીખમાં પણ એવા દર્શન થાય છે. આપણે 2 વર્ષ પહેલા વ્રજમાં ગયા હતા, બાલકૃષ્ણમાં ઉતર્યા હતા. હવે એક બેન એકલા આવ્યા, સવારના બધી ગાડી નીકળતી હતી કે તમે ક્યાં જાઓ છો? કામવન. એ કે અહીંથી કામવન ક્યાં જવાય મને કાંઈ ખબર નથી, ક્યાંથી બસ સ્ટેન્ડ છે મને કાંઈ ખબર, મને તમે હાકડ મુકડ હું પાછળ બેસી રહીશ, પૈસા જે થાય, પણ મારે ગોકુલચંદ્રમાજીને મદન મોહનજીના દર્શન કરવા છે. હવે જે ગાડી નીકળે બધા ના પાડે કે અમારી ગાડી. અને ખરેખર 7 જણા હતા, જોકે ધારીએ તો 1 જણ, પણ એટલી હજી આપણામાં દીનતા નથી. હવે આપણે સૌથી છેલ્લા જ હોઈએ, કોઈ દી પહેલા હોઈએ નહીં. હવે આપણી પહેલા એક ગાડી હતી, એટલે મેં કીધું આ બેન બધાને કેમ ઊભા રાખે, ઓલી ગાડી ઊભી રહેશે. એ કે મને હવે આ છેલ્લી ગાડી તમે, નહીં તો મને કોઈ દી, હું 4 દી માટે આવી, હું પહેલી વાર વ્રજમાં આવી છું, મારે ગોકુલચંદ્રમાજીને મદન મોહનજીને સવારે દર્શન થઈ જાય, પછી સાંજે મોડું થાય, હું બાય માણસ એકલી રાત્રે કે મને લઈ જાઓ ને, તમારે જે ભાઈ પૈસા થશે, આ ગાડીના પૈસા હું આપી દઈશ, બસ મને લઈ જાઓ ને. ઓલા ભાઈ કે હું આને ક્યારનો ના જ પાડતો હતો કે મારે અહીંયા ત્યાં આવવું જ નથી, તું મને હું કામ લઈ જશ? અને મારે તો ગાયત્રીની માળા બાકી છે, બધું મારે બાકી છે, આ મને પરાણ. બેન તમે બેસી જાઓ, હું જાઉં છું. એટલે ભાઈ ઉતરી ગયા. જુઓ, જેનો અધિકાર નહોતો ને એ આવતા હતા. અને આ બેનનો તાપ કેવો હશે કે ઓલા ભાઈ પછી આપણો વારો આવ્યો, એટલે મેં ઓલા આગળ ગાડી ઊભી, એણે મને કીધું, મેં તમારા વરને ફોન કરો, આવવો હોય તો ભલે આવે, અમારી ગાડીમાં અમે સુખેથી પાછળ 1 જણ હાકડ મુકડ બેસાશ. એ બેન કે એ હાવ પરાણે આવ્યા છે, એને મારા ઉપર વિશ્વાસ નથી, એ આમાં માનતા જ નથી, એ ગાયત્રી સિવાય ક્યાંય જાય નહીં. અહીંયા આવે છે ને બેન તો બધા બાજબાજ જ કરે છે. આટલી વાર હોય દર્શનમાં, ટાઈમ ના, દર્શન નહીં, દર્શન ખુલે ત્યાં સુધી ઊભું રહેવાનું, અમારે ત્યાં સુધી ગાડીમાં બેસી રહેવાનું. જેનો અધિકાર નહોતો એને ઠાકોરજીએ ના બોલાવ્યા, અધિકાર હતો એને બોલાવ્યા. નંદા નંદન શિર રાજહી બરસાનો વૃષભાન, દોમલ ક્રીડા કરત હે ઇત ગોપી ઉત્તકાન. અહીંયા વિરામ આપીએ. 76મી. શ્રી યમુનાજી સોનેહન કરી યહી નેમ તુલે, શ્રી વલ્લભ કે દાસ બિનુ और न सोत जिस्नेह श्री वल्लभ और न सोत जिस्नेह. એનું વિવરણ પછી હરિરાય વાંગ મુક્તાવલી. તમારે જવું છે ને, હમણાં જ થઈ જશો ભાઈ.
જવું પડે, કોક વાર મિટિંગમાં જવું પડે ને ચીટિંગમાં જવું પડે, બધામાં કરવું પડે. હરિરાય વાંગ મુક્તાવલી કૃપા સાધ્ય મત સર્વ તથા ચૈન કૃપા ભવેત મુક્તિરેવ ફલમ તસ્ય સાયુજ્યમિતિ નિશ્ચય. ગુજરાત. આથી સર્વ કાંઈ માત્ર કૃપાથી જ સાધી શકે. આપણામાં કૃપા સિવાય એકેય સાધન છે નહીં. આપણા ઘરે પ્રભુ પધાર્યા, આપણા એવા પુણ્ય છે, આપણે બહુ દેખાવડા છે, આપણે બહુ કરોડોપતિ છે, આપણે બધું આવડે છે, આપણે બધા શાસ્ત્રો મોઢે છે. આ બધું હોય ને તોય ન પધારે. વલ્લભે કૃપા કરવી હોય. મને મારી બા બહુ કહેતી ને, બેબી દર્શન કરીને જાય, 5 મિનિટ જો, આખો દી કોલેજ કરીને વહી જશે. મારો પેલો પીરિયડ વયો જાય, મારે એકાઉન્ટ્સનો એક દી બગડે, ભલે જો તારા એકાન ને ફેકાન. હવે એને બિચારીને બોલતા, દર્શન કરી જા, હું મંગળા જ જગાડું. મેં જો બહુ તું મને કે કરીશ ને બા, તો તારે બધા દેવલા કુવામાં પધરાવી દઈશ. મહેરબાની કરીને મને તારે કેવું નહીં. સૌથી ચિંતા મારી બાને મારી હતી કે આ તો કોઈ દી ઠાકોરજીમાં માનવાની જ નથી, આને ભણવું ને પછી ખીજાય એટલે કે નાટકિયા ને પેલા માઇકોમાં બોલવા જશે ને હોશિયારી કરશે, ખીજાય ગુસ્સો કરે ને માચે કે. પણ મને એ બધામાં જ રસ હતો. ઠાકોરજીએ પરાકાષ્ઠાએ બધું કરાવી દીધું. કડડ ભૂસ, ક્યાં ગયા સર્ટિફિકેટો, ક્યાં ગયા એવોર્ડ, ક્યાં ગયા શિલ્ડ. હા, બાકી બધા મારા વાલા. તો જો એ એકની ચિંતા થતી હતી એને. રાત નહીં મારા કાકાને કે કરે, આ બેબીને શું કરશું? મારા કાકા એક વાક્ય કે, એને બ્રહ્મ સંબંધ છે, ઈ કંઠી પહેરે છે, ઈ બીજે ક્યાંય જાય છે? ઈ કે ના, વિશ્વાસ રાખને વલ્લભ ઉપર. અને જ્યારે આપણા ઘરે પુષ્ટ થઈને આવ્યા અને સખડી આરોગવા માંડ્યા, અને આપણા ઘરે ઓલા 108 બધા પોથીજી પધાર્યા, અને વલ્લભપુર, પછી સોલાથી ને બધા ઋષિઓ, અને શોભાયાત્રા, આમ બધા વલ્લભપુર આટલા બધા જે ને વહુજી ને 3 લાલન, 3 વહુજી, 3 લાલન ને બેટીજી ને શોભાયાત્રા ને બેન્ડ વાજા ને આટલા વૈષ્ણવો ને મારી બા ઘડી ઘડી મારી સામું જુએ. ઠાકોરજી પધરાવીને, અમારી બેબી છે, અમારી બેબી છે. પછી જેવું માઇકમાં એનાઉન્સ કરતી હતી, જે નીતરી ઉતરીને કે, બા આ તમારી દીકરી નથી, અમારા જ. ચરણ પકડી લીધા, રોવા માંડી. પ્રક્ષાલન, મારા વાલા ભારે કૃપા કર્યો. આ તો દર્શન કરવાનું કહેતી ને તોય મને ખખડાવતી હતી, અને આવી એટલે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે રે. આથી સર્વ કાંઈ માત્ર કૃપાથી જ સાધી. આ સાક્ષાત દાખલો. આવા તો દુનિયામાં કરોડો દાખલા છે કે જેને કૃપા કરવી હોય. અહીંયા આવ્યા તો રોજ જે સવારે મંગળા દર્શન કરવા જાઓ, ટાઈમમાં નાના હતા છોકરાઓ ભણે, એક રૂમમાં 40માં ભાડે રહીએ. સવારે ઓલા પાણીમાં ખબર છે લાઈનમાં ઊભા રહેવાનું, ઓલા ઘડા મૂક્યા હોય, માંડ માંડ પાણી ભરાય, ભાખરી શાક કરું, છોકરાઓને ભરી દઉં ને જાઓ સાયકલ લઈને. પણ દર્શન કર્યા વિના ન જાઓ, કારણ કે બીજે ક્યાંય ગયા નહીં. તો જેનો જીવ હતો કરી કૃપા. હવે કોઈ માને કે ઈલાબેન હતા? તો અહીંયા બધું કૃપા સાધ્ય છે. હવે જો એવા પ્રકારની કૃપા ન થાય તો એવા મનુષ્યને સાયુજ્ય મુક્તિ એ જ ફળ મળે એમ ચોક્કસ જાણવું. બધું જ્ઞાનનું કરે ને મુક્તિની વાતો કરે ને એ બધાને ઠાકોરજી કે આને સેવામાં રસ નથી,
એટલે શું આપે? મુક્તિ 4 પ્રકૃતિ, સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય. એમાં જેનો જેટલો અધિકાર હોય એને આપી દે. પણ અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી નવરી છે, અમે ચકાચક જોઈએ. હમણાં ઓલા રસ રોજ હોય ને એટલે ઓલું ગળું ઓછું થાય. એટલે કાલે 200 મહિનો હતો. એટલે આમ તો અત્યારે ગોળની સામગ્રી ના આવે, પણ સુખડી તોય ઠાકોરજીને. એટલે આકાશ 2 વાર કહી ગયો, હમણાં તે સુખડી ન ધરાવી મમ્મી. મેં તો બેટા હમણાં ગોળની સામગ્રી ન આવે. પાછો આવ્યો. આમ તો તું 2 મહિને તો કા સાપસી કરે, કા લાડવો કરે, કા સુખડી કર ને મમ્મી સુખડી. પછી મેં મનમાં વિચાર કર્યો, આ 2-3 વાર કે છે, હવે ઠાકોરજીની ઈચ્છા હશે, નીજે છાત કરી શકે. પછી નાઈને આવ્યો એટલે હું રસોડામાં હતી, એટલે શાક વઘારતી હતી ને દાળનો વઘાર કરીને હાથ દુખે એટલે બહુ હલાવાય નહીં, એટલે મેં બૂમ પાડી તમને. મેં કીધું આકાશ કા તું હલાવ ને કા પપ્પા, આજે મારો હાથ 2 દી આવ રહી ગયો છે. હવે જેમ રાખે તેમ. સુખડી કરી છે એનું હલાવવાનું કે છે. મેં તો હવે તો કરવી જ પડશે. અને સુખડી બનાવી, ઠાકોરજી પ્રેમથી આરોગ્ય. મનમાં થયું કે ગોળની સામ, પણ એ જે છાત કરી શકે. તો આ કૃપા માર્ગ છે, ક્યારે કોના ઉપર કઈ કૃપા કરે ખબર પડે નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનો કાયાકલ્પ. હવે નારદજીએ પોતાનું પૂર્વજન્મનું બધું કીધું. ઠાકોરજીએ વાણીથી કેવી રીતે કૃપા કરી એનું વર્ણન કર્યું. હવે જે થયું એની વાત કરી. નારદજી પોતાની આત્મકથા આગળ ચલાવે છે. ભગવાને આ પ્રમાણે આજ્ઞા કરી, પછી એમણે જે કર્યું અને ભક્ત દેહ પ્રાપ્ત થયોનું નિરૂપણ આ અધ્યાયના અંત સુધી કરવામાં આવ્યું છે. એતાવદુક્તાવો પર રામ તન મહદ ભૂતમ નભો લિંગ મલિંગ મિનેશ્વર અહબ ચ તસ્મય મહતા મહીયસે શીર્ષાણવનામ વિદધ્યેયનુકંપિત. અર્થ, નારદજી કહે છે, જેમના નિશ્વાસમાંથી વેદ પ્રગટ થયા એવા માન, ઉચ્છ્વાસમાંથી ને ઠાકોરજી વેદ પ્રગટ થયા એવા મહાન, આકાશની જેમ અદ્રશ્ય, પ્રમાણાદિથી અગમ્ય, કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ એવા ભગવાન આ પ્રમાણે મને આજ્ઞા કરી મૌન થઈ ગયા. બધું કહી દીધું, પછી બોલતા ચૂપ થઈ ગયા, મૌન થઈ ગયા. મેં મહાનથી પણ મહાન આ ભગવાનને નમસ્કાર કર્યા, કારણ કે મને એમનો અનુગ્રહ પ્રાપ્ત થયો હતો. અનુગ્રહ, કૃપા. તમે જો કૃપા વિના અહીંયા કે બહાર કશું મળતું નથી. કૃપા ન હોય તો લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક કશું તમને મળે નહીં. આજે ઘણીવાર આ દેહના દંડ એવા હેરાન કરે, એમ થાય બોલાશે નહીં. આજે આ તો હાવ રે બરાબર. પણ ઠાકોરજી કે છે કે તારા બધા કર્મો ખપાવવા હોય, નિવૃત્ત કરવા હોય તો મારે થોડું આવું કરવું પડે. ના કરે આવું તો 33 કરોડ દેવતા ઈર્ષા કરે કે તમે તમારા ભક્તને તો આમ કરો છો. તો ત્યારે આપણે કહેવાનું ભગવાન શક્તિ આપજે, બાકી તું અમારું ક્યારેય અહિત નહીં કરે, નહીં કરે, નહીં કરે. આજે મને ત્યાં લઈ ગયા સાલમાં, કોઈએ કીધું તું બચશે, પણ આને ખબર હતી કે દુનિયાની કોઈ તાકાત મારી માને લઈ જઈ શકશે નહીં. લઈ આવ્યા પાછી. આજે બહાર આવી ત્યારે તમે લોકો રડવા માંડ્યા કે આ સ્પેશિયલ રૂમમાં આવી ગઈ,
આકાશ રોપતી છોકરાઓ તમે બધા મને અડીને આમ જો મારી સામું જોવા માંડ્યા. ભલે બધી બાજુ ઇન્જેક્શનો બાટલા ચાલુ હતા, પણ બચાવવા વાળો કોણ? મારો ઠાકોર, મારા ઘરે બિરાજતા મારા પ્રભુ મારું અહિત ના કરે, ના કરે, ના કરે. સુબોધિનીજી, હવે આગળ શું ઉપાય કરો તે કહ્યા વિના મારી કૃપા વડે એ ઉપાય સ્વતઃ સમજમાં આવી જશે એમ વિચાર પૂર્વોક્તિ કથન કહી ભગવાનની વાણી શાંત થઈ ગઈ. એ વચનો પ્રમાણરૂપ હતા એમ જ બતાવવા વક્તાનું નિરૂપણ કર્યું છે. પ્રમાણરૂપ હતા એટલે વક્તા કોણ હતું? ઠાકોરજી. એટલે પ્રમાણરૂપ જ હોય. ઠાકોરજી જો સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાધનમ વાહરી છે. ગુરુની આજ્ઞા પ્રમાણે જ સેવા સમર બધું થાય. પણ ગુરુની આજ્ઞા ને ઠાકોરજીની હોય તો કોની માનવાની? ઠાકોરજીની. પણ એ આપણા હિતની નહીં, ઠાકોરજીના હિતની. કૃષ્ણદેવ નહીં, ઉજ્જૈનના કૃષ્ણ દાસ હવે એ ઓલો પંખો કરતા હતા તો કે તું ચરણ સ્પર્શ કેમ નથી કરતો? એ કે એમાં મારું સુખ છે, તમારું નથી. તો એ આજ્ઞા ન માની. આપણું સુખ હોય એમાં કરવાની જરૂર નહીં, પણ પ્રભુનું સુખ હોય તો સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાધનમ એમાં આયા કહે છે કે પ્રભુ બોલે એટલે પ્રમાણરૂપ જ હોય, એમાં ચર્ચા કરવાની કે દલીલ કરવાની હોય નહીં. એ વચનો પ્રમાણરૂપ હતા એમ જ બતાવવા વક્તાનું નિરૂપણ કર્યું છે. તે સ્વરૂપનું વિશેષ જ્ઞાન નથી તે બતાવવા મૂળ શ્લોકમાં નાન્યતર જાતિના પદનો પ્રયોગ કર્યો છે. તે વચન ભગવાનના નિશ્વાસ રૂપ છે, માટે વેદ તુલ્ય છે, માટે મહદભૂત પદ મૂક્યું. શ્રુતિ કહે છે અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસ્તિત સ્વેદામ. તેથી તે વચન પ્રામાણિક છે. તે બોલનાર આકાશ પુરુષ રૂપ નથી, પણ આકાશ જેવું ભગવાનનું સ્વરૂપ હોવાથી અનુમાન દ્વારા ભગવાનને બતાવનાર આકાશ જ છે. કેમ કે આકાશ પ્રથમ કાર્ય છે. અદ્રશ્ય રૂપથી આપણે દરેકમાં નહીં કહેતા આકાશવાણી થઈ. વસુદેવ દેવકીને વળાવીને કંસ મૂકવા જતો હતો. આમ એવો રાજ્ય હતો કે મારી બેનને મેં કેટલું આપ્યું, મારી બેન મારા પ્રાણથી વાલે. આકાશવાણી થઈ, આનો 8મો ગર્ભ તારું. તો આકાશ છે ને એ અદ્રશ્ય હોવા છતાંય વાણી દ્વારા સમજાવે છે કે આ ભગવાન જ છે. પણ આકાશ જેવું ભગવાનનું સ્વરૂપ હોવાથી અનુમાન દ્વારા ભગવાનને બતાવનાર આકાશ છે. કેમ કે આકાશ પ્રથમ કાર્ય છે. અદ્રશ્ય રૂપથી ભગવાનને કહ્યું છે. આમ આકાશવાણી પણ દેખાય નહીં. એટલે ભગવાનની વાણી હોવા છતાંય ભગવાન દર્શન આપે નહીં. તેનું કારણ એ જ છે કે આકાશના રૂપ જેવું ભગવાનનું સ્વરૂપ છે એમ બતાવવા મૂળ શ્લોકમાં નવો લિંગમ પદ મૂક્યું છે. લિંગમ કહેવાનો આશય એ છે કે ભગવાન અનુભવ ગમ્ય નથી. જે અપ્રત્યક્ષ હોય તે અનુગમ્ય હોય, ભગવાન તો પ્રત્યક્ષ છે. અનુમાન કરવામાં પર્વત પર અગ્નિનું અનુમાન કરવું હોય ત્યારે ધુમાડાને પ્રત્યક્ષ જુએ, તે ધુમાડો દેખાય ત્યાં અગ્નિનું અનુમાન થાય છે. આને ન્યાયશાસ્ત્રમાં પ્રાપ્તિ કહે. પણ ભગવાન તો ઈશ્વર હોવાથી તેમનું કોઈ પણ ચિહ્ન જોવામાં આવતું નથી. આકાશવાણી થાય એટલે સમજી જ લઈએ કે ભગવાન જ બોલે છે, બીજા બોલતા નથી. તેમજ ભગવાન કર્તું અકર્તું અન્યથા કર્તું સર્વસમર્થ હોવાથી જેમ ધુમાડાના કારણે અગ્નિ સિદ્ધ થાય છે તેમ કોઈ હેતુથી ભગવાન સિદ્ધ થતા નથી. ભગવાન તો સર્વ પ્રમાણોથી અતીત છે, તેમજ સર્વત્ર પ્રમાણ છે. અહમ ચ નારદજી કહે છે મેં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્યું અને મારું કાર્ય નિર્વિઘ્ન પાર પડે માટે ભગવાનને નમસ્કાર કર્યા.
વલ્લભ કે છે આપણે નમન સિવાય કાંઈ કરી શકીએ નહીં. નમામી એમના નત્વા સોરસ ગ્રંથ જો, ભગવાન વલ્લભની વાણી જો, નમન સિવાય આપણે બીજું આપણે તો હવે માનો કે હાથ વયો ગયો, નમન કરવા શું એક હાથે થાય? નમન આપણે આપણા હાથે ઠાકોરજી કૃપા કરે તો જ થાય, બાકી નમન કરવાનું આપણું સામર્થ્ય નથી. તસ્મય તે ભગવાનને જેમનો મને પૂર્વ પરિચય થયો હતો, ક્યાં? વનમાં દર્શન આપ્યા હતા ને, હૃદયમાં પ્રકાશિત થઈને, પછી આકાશવાણી થઈ, પછી વાણી દ્વારા કીધું, તે જ ભગવાનને મેં નમસ્કાર કર્યા. જો જેણે મને દર્શન આપ્યા, દુનિયામાં આટલા બધા, એની યાર મારો મતલબ નહીં, મને જેણે સ્વયં પ્રકાશિત થઈને દર્શન આપ્યા અને જેની વાણી મને સમજાણી, એને મેં નમસ્કાર કર્યા. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને જ આપણે બધું કરાય, આપણે ચારે બાજુ ભટકાય નહીં. ભગવાન ફળનું દાન કરનારા માટે નમસ્કાર કર્યા. પણ માત્ર નમસ્કાર કરવાથી જ ભગવાન ફળ કેવી રીતે આપે? ત્યાં કહે છે મહતા મહીયસે, ભગવાન તો મહાનોમાં પણ મહાન છે. એને તો હમણાં જ કીધું કરતો અન્યથા કરતો. ભગવાન ઈચ્છે ઈ કરે, ભગવાન બધું જ કરે, ભગવાન કરવાનું કરે, ભગવાન ના કરવાનું કરે. ભગવાન સર્વસમર્થ છે અને મહાન માણસોને માત્ર નમસ્કાર કરવાનું જ કર્તવ્ય છે, બીજું કાંઈ નથી કરી શકાય. આજે નરેન્દ્ર મોદીને જઈને તમે શું કરો? તો આવા લૌકિક જેની પાસે સ્ટેટસ છે એને આપણે તો પછી આ તો સર્વસ્વ નરેન્દ્ર મોદી જેવા અનેકને બનાવનારો મારો વાલો આપણા માથે આપણા ઘરે બિરાજે છે, તો એને આપણે નમસ્કાર કરવા સિવાય બીજું શું કરી શકીએ? વિવરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना अवता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ સબ જુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલીને ચાસોય નિમેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય.
આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી